ભરૂચ નગરપાલિકાની સામે આવેલ ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર દિવસેને દિવસે જોખમી બની રહ્યું છે। આ શોપિંગ સેન્ટરનો ભાગ અનેક વખત ધસી પડવાના કિસ્સાઓ પણ આપણે સાંભળ્યા છે। તેમ છતાંય અહીંયા ધંધો કરતા લોકો પોતાની જિંદગી તો જોખમમાં મૂકી રહ્યા છે, સાથે જ અહીંયા ખરીદી કરવા આવતા ગ્રાહકોની જીવન પણ જોખમમાં મૂકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આ શોપિંગ સેન્ટરનો ભાગ અનેક વખત ધસી પડ્યા હોય, પરંતુ સદનસીબે જ્યારે કોઈ હોતું નથી ત્યારે આ દુર્ઘટના સર્જાય છે। ત્યારે આ શોપિંગના બિલ્ડર કોઈનો જીવ ગયા પછી આ શોપિંગનો જર્જરિત ભાગ હટાવવાની કામગીરી કરશે કે કેમ તેવા પ્રશ્નો પણ શહેરીજનો જનતા પૂછી રહી છે। આજરોજ બપોરના 1 વાગ્યાના અરસામાં પાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો એક બાજુનો ગેલેરીનો ભાગ ધસી પડતા દુકાનોમાં રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી। અવાજ સાથે જ લોકો દુકાનોની બહાર દોડી આવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં સામે આવેલી પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ અને મામલતદાર સાથે ફાયર અધિકારી પણ સ્થળ પર પહોંચી તાત્કાલિક નીચે આવેલી તમામ દુકાનોને બંધ કરાવી અને કોર્ડન કરી લીધું હતું। આ અંગે તાત્કાલિક શોપિંગના બિલ્ડરને જર્જરિત ભાગ ઉતારી લેવા સૂચના આપી હતી। જોકે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના દિવસે બની હોય, વધારે લોકોની અવરજવર નહીં હોવાના કારણે જાનહાનિ ટળી હતી, પરંતુ જો રાત્રિના સમયે આ ઘટના બની હોત તો ત્યાં અનેક લોકો પરિવાર સાથે બેસતા હોય છે, જ્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત તેમાં કોઈ બેમત નથી। ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો ગેલેરીનો ભાગ અત્યારે પડી ગયેલ છે। સદનસીબે કોઈને જાનહાનિ અથવા તો વાગ્યું નથી। અગાઉ પણ નગરપાલિકાએ શોપિંગ સેન્ટરના બિલ્ડરને જર્જરિત ભાગ ઉતારવા માટે નોટિસ આપેલ છે, તેમના દ્વારા જર્જરિત ભાગ ઉતારવામાં આવેલ નથી। અત્યારે નગરપાલિકા દ્વારા સદર શોપિંગ સેન્ટરની દુકાનો બંધ કરી બેરિકેટિંગ કરાવવામાં આવેલ છે, તેમજ બિલ્ડરને બોલાવવામાં આવેલ છે અને તાત્કાલિક ધોરણે એ ઉતારવાનું ચાલુ કરે એ માટે સૂચના આપવામાં આવશે। અને જો બિલ્ડર દ્વારા તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો નગરપાલિકા ઉતારશે।